હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ બ્લોગમાં. ચાલો તો જો પડી ગઈ છે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છે નાસ્તો કરવા. તો તમને બતાવી દઈએ કે આજે આપણે નાસ્તામાં શું છે. તો નાસ્તામાં છે મસાલાવાળી પૂરી, ગાંઠિયા તીખા છે, પાપડી ને ચા. જોઈ લો અહીંયા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો મસ્ત ગરમા ગરમ. જય શ્રી કૃષ્ણ. શું કે ફાઈવ રાજકોટમાં? પપ્પા નાસ્તો કરીને બેસી ગયા. ચાલો તો બધા ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અમે લોકો, પછી મળીએ. જો મરચું લઈ લ્યો. તમે લઈ. બહુ તીખું છે. પપ્પાને લઈ ગયો. હા ટ્રાય કરો. સારું હાલો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ. અડધું અડધું સમોસાની વાત કરે. સમોસું અડધું ઓલું અડધું ઓલું. એ રહ્યું પપ્પાને આપ્યું. આ રહ્યું એક અહીંયા. ચાલો જો સૂકી ભાજી, રોટલી, સવારે પૂરી બનાવી હતી, દાળ ભાત. આ શું છે? ના ના બંગાળી સ્વીટ છે. બધાય જમવા બેસી ગયા. અહીંયા છાસ. શું છે આ? લ્યો. ના ના બંગાળી મીઠાઈ છે, બંગાળી. ચીઝ સમોસા. સાદક જો જમવાનું ચાલુ કરી દીધું. ભૂખ એવી લઈ ગઈ છે. કા તડકો કેવો છે? થોડોક આમ પવનના હિસાબે લાગતો નથી ને જાજો. હાલો તો હવે શું પ્રોગ્રામ છે? સારું હાલો બધા જમી લે. ચાલો તો ફાઇનલી અમે લોકો જમી કરી ફ્રી થઈ અને આવી ગયા હતા ગામમાં. જો તો શોપિંગ કરવા માટે આવી ગયા હતા. જોયું આ છે ધર્મેન્દ્ર રોડ. અને ચાલો તો હવે આપણે ત્યાં કંઈ બી શોપિંગ જે કરવાની છે એ કરી લઈએ અને પછી આપણે જઈએ ઘરે પાછા. જોઈ લો અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર તો આપણે મોસ્ટ ઓફ બધું ફરી લીધું હતું અને પછી આપણે આવી ગયા હતા ટ્રેન્ડ્સમાં. જો ત્યાં અત્યારે ઓફર ચાલુ હતી. 3499 ઓફ હતું, એ રીતનું ઓફર હતી. તો ચાલો આપણે ત્યાં પણ બધું કલેક્શન જોઈ લઈએ કે કેવું છે ને કેવું નહીં. હમણાં થોડા દિવસ પહેલાં હતું ને ત્યારે બહુ સારું એવું હતું. અત્યારે તો લિમિટેડ એડિશનમાં જ ઓફર હતી એટલે બહુ કંઈ મજા ન આવી આપણને. તો એ આપણે થોડું ઘણું જોઈ લીધું અને બધાને જે લેવાનું હતું એ લઈ લીધું ને. જોઈ લો આજનો લુક કંઈક આવો છે આપણો. જો છે ને કેવી લાગુ છું જરાક કમેન્ટ કરી દેજો. ઓકે ચાલો તો પછી અમે લોકો આવી ગયા હતા પાછા ઘરે ને મમ્મી પપ્પાને લોકો વહી ગયા હતા પાછા જામનગર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ ફ્રેશ બ્લોગમાં. ચાલો તો જો મસ્ત એવી સવાર પડી ગઈ છે અને વાગ્યા છે જો 9:15 જેવું થઈ ગયું છે અને આપણે મસ્ત બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો છે. હવે કરવાનો જ છે. જો સ્મિત આવે ને એટલે રેડી થઈને 5 મિનિટમાં આવી જશે એટલે આપણે મસ્ત બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ. અને કાલ તો શું કહેવાય સાંજે મમ્મી ને ઈસી ને પપ્પા ને બધા વહી ગયા. તો હવે તો ઘર ખાલી ખાલી જ લઈ ગયું. કેમ કે હમણાં થોડાક દિવસથી કોક ને કોક હતું જ, પણ હવે તો કોઈ નથી. એમ સાવ ખાલી ખાલી લાગશે. હવે આજ તો કંટાળો આવશે મને તો, કેમ કે કોક ઘરે હોય તો વાતું ચીતું થાય ને એવું થાય, પણ આજ તો હવે કોઈ છે નહીં. સ્મિતે હમણાં નાસ્તો કરીને ઓફિસ આવી જશે, પછી આપણે એકલા સાવ. ઓકે ચાલો તો જો હમણાં છે ને આપણે બેસી જઈએ જમવા અને નાસ્તો કરવા અને પછી આપણે મળીએ. ઓકે આજે નાસ્તામાં છે પુડલા. મસ્ત જો એકદમ બધું વેજીટેબલ ને નાખીને ચા. અહીંયા જે ચટણી પુડલા બગી ખાવાની ને ગાંઠિયા અને 2 જાતના ગાંઠિયા છે. તો જોરદાર આજે જો બ્રેકફાસ્ટ છે. હેલ્ધી થોડોક ચા ને ઓલું થઈ જાય, પણ એ તો આપણે પીતા નથી. સ્મિત પીએ ચા. ઓકે ચાલો તો જો મસ્ત છે. ચાલો તો હવે આપણે મસ્ત નાસ્તો કરવા બેસી જઈએ. ચાલો નાસ્તો કરીને રેડી થઈને જો નીકળી ગયા છે. હવે સ્મિત જાય છે ઓફિસે.
તડકો જો કાંઈ છે નહીં આજ તો થોડો ઘણો આમ ઉપર દેખાય છે, બાકી હજી તો આવ્યો નથી. બાય. ફાઇનલી જો ગાઈસ થોડાક એવા છાંટા આવ્યા છે, બીજું કાંઈ નથી આવ્યું. કેટલું હેરાન હતું, ઘણાના હતા સ્ટેટસ કે વરસાદ આવ્યો રાજકોટમાં ઘણી જગ્યાએ, પણ કાંઈ છે નહીં. અને જોઈ લો અહીંયા બાજુમાં કામકાજ ચાલુ છે, કંઈક લઈ જાય છે ડેલી કે કંઈક લો જે આપણો ગેટ હોય ને સેફ્ટી ગેટ એ લઈ જાય છે અહીંયાથી. કાઢ્યો તો આજે જોઈ લો આખું ફર્યું કેવું ભર્યું છે, એના હિસાબે મારે પણ કેટલું ખરાબ કરી નાખે. તો તમને અહીંયા દેખાતું હશે કે કેટલા ખાલી છાંટા આવે છે, જરાક એવા છે ને. ચાલો તો પડી ગઈ છે સાંજ અને વરસાદ પણ આવ્યો, પણ થોડો ઘણો જ આવ્યો, બહુ કાંઈ આવ્યો નહોતો. ને છે ને એના હિસાબે આખું ફર્યું અંધારું થઈ ગયું હતું, કેમ કે બાજુમાં ધૂળ ઉડતી હોય ને એટલે બધું થોડોક વરસાદ ને આ ધૂળ બધું મિક્સ થઈ ગયું હતું, એટલે બધું મસ્ત પાછું ધોયું ને કચરા પોતા કર્યા પાછા. અને હા, પેલું રોઝમેરીનું તો મેં તમને કીધું હતું, જોઈ લો આ તમારી સામે જ છે, જોઈ લો બેબી હેર કેટલા છે ગયા છે, જોઈ લો છે ને આ બધા બેબી હેર આવી ગયા છે. એટલે જો તમને કોઈને હેર ગ્રોથમાં પ્રોબ્લેમ થતી હોય તો ટ્રાય કરજો, બહુ સારું એવું ઇફેક્ટ કરે છે. કોઈ આપણે પ્રમોશન કે એવું કંઈ નથી કરતા, પણ રોઝમેરી વોટર ખાલી થોડીક વાર ઉકાળી, 1 ચમચી રોઝમેરી લીવ્સ નાખી દેવાના અને પાણીમાં, અને થોડીક વાર ઉકાળી અને ઠરી જાય ને એટલે બોટલમાં ભરી લેવાનું. પછી ડેઈલી સ્પ્રે કરવાનું હેરમાં અને મસાજ કરવાનું, બસ બીજું કાંઈ નથી. એનાથી જોઈ લો કેટલા રિઝલ્ટ તમારી સામે જ છે. આપણે કાંઈ પ્રમોશન કરતા નથી, કોઈને હેલ્પફુલ થઈએ તો સારું કહેવાય. અને જો પણ અત્યારે એટલી પ્રોબ્લેમ થાય છે ને કે ના અંદર જાય છે ના બહાર જાય છે, એ ટાઈપનું થઈ ગયું છે. વાંધો નહીં, હમણાં થોડા દિવસમાં થોડા મસ્ત થઈ જશે. ચાલો તો પડી ગઈ છે સાંજ, તો આપણે રસોઈ બનાવવાની છે, થોડું ઘણું લેવાનું છે, તો પહેલાં આપણે લઈ આવીએ અને પછી મસ્ત એવી રસોઈ બનાવી નાખીએ. તમને આગળ બ્લોગમાં ખબર પડશે કે આજે શું બનવાનું છે. તો આજ તો તો હું ને સ્મિત બે જ, કેમ કે 4-5 દિવસથી તો ઈસી હતા, તો કંઈક શું કહેવાય વાતચીત થતી કે મસ્ત હું બનાવું, હું ને એને બધું થતું. હવે તો હું એકલી છું એટલે જોઈએ હવે મસ્ત બનાવશે, આપણે આગળ બ્લોગમાં જજો. ઓકે ચાલો તો હું બધી વસ્તુ લઈ આવું પછી મળીએ. ચાલો તો આપણે જો મસ્ત એવી રસોઈ બની ગઈ છે ને હવે જમવા જ બેસવાનું છે. અને આજ તો બહુ લેટ થઈ ગયું છે, જોઈ લો તમે લોકો કેટલા વાગી ગયા છે, 9:30 થઈ ગયા છે. અને હજી સ્મિત આવ્યા નથી, થોડું કામ હતું. તો જો આપણે મસ્ત એવા અહીંયા ઢોસા બને છે અને અહીંયા ઇડલી મસ્ત બની ગઈ છે, જો તમને બતાવી દઉં. અહીંયા મસ્ત એવો ક્રિસ્પી ઢોસો બની ગયો છે, હજી ચડે છે થોડોક. જો અહીંયા આપણે એકાદા 2 ઉતાર લીધા છે. અહીંયા મસાલો પણ રેડી છે, અહીંયા ઇડલી પણ રેડી છે. અહીંયા જોઈ લો થોડી ઘણી તો થઈ ગઈ છે. અને આ ઢોસાનું બેટર છે અને આમાં ઇડલીનું હતું એ પતી ગયું છે. આમાં એક ઇડલી થાય છે, જો આપણે જુગાડી ઓલું બનાવી લીધું છે. ચાલો તો જો મારો ઢોસો છે ને બ્લોગ બનાવવામાં બળી જાય નહીં. જોઈ લો મસ્ત એમને પોતાની રીતે જ ઉખડી જાય ને ત્યારે ઢોસો પ્રોપર બન્યો કહેવાય. જોઈ લો છે ને કેવો અવાજ આવે છે. મસ્ત એવો આપણો ક્રિસ્પી ઢોસો રેડી થઈ ગયો છે. ચાલો તો હવે આપણે આને જોઈ લો પાછળ કેવો મસ્ત થઈ ગયો છે ને. હવે હાલો આપણે બીજો બનાવી લઈએ મસ્ત એવો ઢોસો. ત્યાં સ્મીટ પણ આવી જશે એટલે મસ્ત એવા જમવા બેસી જઈએ. ઓકે ચાલો તો મસ્ત એવા ઢોસા જમી અને અમે લોકો નીકળી ગયા હતા બારે ચક્કર મારવા માટે. અને આજે એક નવી જ જગ્યા ઉપર જવાના હતા. જોઈ લો તમને લોકોને બતાવી દઉં, આજે નવું જ ખુલ્યું છે. જોઈ લો ભવાની સોડા જોરદાર ત્યાં મળે છે. અત્યારે છે ને વાતાવરણ એવું હતું એટલે કોઈ હતું નહીં, તો કીધું ચાલો આપણે ચક્કર મારી આવી. અને ત્યાં સ્પેશિયલી સિંગ અને જે માવો હોય ને એ નાખીને બનાવે છે, બહુ મસ્ત બનાવે છે. તો જો આપણે ત્યાં છે ને એક કાચી કેરી મગાવી લીધી હતી, જોઈ લો જોરદાર છે. તો આપણને તો બહુ મજા જ આવી ગઈ. જો છે ને સ્મિતને કીધું કે લિયો ટેસ્ટ કરો, તો પહેલાં તો ના પાડતા હતા, પછી ટેસ્ટ કર્યો. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.